નવી બ્રાન્ચનું ઓપનિંગ કરીને એક રેકોર્ડ સ્થાપિત કર્યો છે અમારા અજીતભાઈ ચાવડા સાહેબને હું ખૂબ ખૂબ અભિનંદન બી આપું છું અને અત્યારે એમને માઇક હેન્ડઓવર કરી અને આપણને જે આરાધના વચ્ચે શું છે તે સમજાવે એવી પ્રાર્થના કરું છું. અજીત ચાવડા સાહેબ બેસી જાઓ પોતાની જગ્યાએ. થેન્ક યુ. નમસ્કાર. નમસ્કાર સાહેબ. ભૂખ તો મને પણ લાગી છે, પણ હવે આયાથી તો કંઈક સમજવું જરૂરી છે. આપણને પરેશભાઈ દરજીએ સરસ આમંત્રણ આપ્યું અને એમના આમંત્રણને માન આપીને અહીંયા પધાર્યા, એ બદલ તમારો બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ. અને આજેથી આરાધના બચત સહકારી મંડળી લિમિટેડની 390મી શાખા ઓપન થઈ ચૂકી છે. તો પરેશભાઈ દરજીને આરાધના પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને આવનારા દિવસોમાં સારી એવી પ્રગતિ કરે અને એમને જે સપના જોયેલા છે એ આરાધના થકી પૂરા થાય એવી અમારા તરફથી શુભેચ્છાઓ. તો જે આરાધના બચત સહકારી મંડળી લિમિટેડ ઓલ ગુજરાતની અંદર આટલી બધી શાખાઓ છે, તો એનું આરાધના બચત સહકારી મંડળી લિમિટેડ શું કામ કરી રહી છે એ પણ જાણવું જરૂરી છે. તો જે આરાધના બચત સહકારી મંડળી લિમિટેડ 23/9/1994થી એની શરૂઆત કરવામાં આવી હતી. ગુજરાતના અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના એક બદરખા ગામથી એની શરૂઆત કરવામાં આવી હતી અને આજે ઓલ ગુજરાતની અંદર દરેક જગ્યાએ દરેક તાલુકા ડિસ્ટ્રિક્ટની અંદર આપણી બ્રાન્ચો છે. તો આ જે બ્રાન્ચો ઓપન થઈ રહી છે, તો એની અંદર શું કામ થઈ રહ્યું છે, કેવી રીતે બ્રાન્ચ ઓપન થાય છે, આ વસ્તુ પણ જાણવી જરૂરી છે. તો આ જે ઓલ ગુજરાતની અંદર કામ થઈ રહ્યું છે, તો આપણને ગુજરાત સરકાર તરફથી પરમિશન બી છે કે કાર્યક્ષેત્ર આખું ઓલ ગુજરાત છે. એના કારણે આપણે ઓલ ગુજરાતની અંદર આપણું કામ કરી શકીએ છીએ. બીજું કે મંડળી જિલ્લા રજિસ્ટ્રાર એટલે ગવર્મેન્ટ અંડરટેકિંગ સંસ્થા છે. જિલ્લા રજિસ્ટ્રારે એને 1994ની અંદર માન્યતા આપેલી છે. તો એની નોંધ ગુજરાત જિલ્લા રજિસ્ટ્રારમાં તો છે જ, દર વર્ષે ઓડિટ રિપોર્ટ એનો થઈ રહ્યો છે અને એની સરકાર ગુજરાત સરકારે પણ એની નોંધ લીધી છે. તો 3/3/2024ના રોજ આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે આપણને બેસ્ટ મંડળીનો એવોર્ડ પણ આપવામાં આવેલો છે. કેમ કે આપણી મંડળી બચતની સાથે રોજગારી આપી રહી છે અને બચતની સાથે રોજગારી આપતી જો કોઈ ગુજરાતની અંદર એવી મંડળી હોય તો એથી આરાધના બચત સહકારી મંડળી લિમિટેડ છે. તો હમણાં આપણા ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબના હસ્તે પણ આપણને એક સારો એવો એવોર્ડ આપવામાં આવ્યો. તો મંડળી સરસ કામ કરી રહી છે. તો એની અંદર કામ કેવી રીતે થાય છે એ આપણે સમજીએ. તો દરેક માણસ પોતાના જીવનની અંદર બે કામ કરે છે. એક તો પોતાના ફેમિલીનું ગુજરાન ચલાવવા માટે કંઈક ને કંઈક રીતે આવક કરતા હોય છે, ચાહે ગવર્મેન્ટ જોબ કરતા હોય, પ્રાઇવેટ જોબ કરતા હોય કે કોઈ બિઝનેસ કરતા હોય. તો એ ફેમિલીનું ગુજરાન ચલાવવા માટે જે આવક કરે છે, તો મહિનાના અંતે કંઈક 5-25 રૂપિયા, 500 રૂપિયા, 1000 રૂપિયા, 2000, 5000 રૂપિયા વધે છે. તો એની કોઈ યોગ્ય જગ્યાએ બચત કરે છે. કેમ કરે છે? તો કે ભવિષ્યની અંદર ક્યારેક એને આર્થિક જરૂરિયાત ઊભી થાય તો એને જે બચત કરેલી છે એમાંથી એની જરૂરિયાત પૂરી થાય. તો દરેક માણસ એ બચત ક્યાં કરી રહ્યા છે? તો દરેક માણસ એ બચત કરી રહ્યા છે. કોઈ પોસ્ટમાં કરે છે, કોઈ બેંકમાં કરે છે, કોઈ વીમા કંપનીની અંદર કરી રહ્યા છે. તો આ દરેક જગ્યાએ બચત કરી રહ્યા છે. તો આપણને ત્યાં એનો વ્યાજ દર કેટલો મળે છે? તો મિનિમમ 3.5% લઈને મેક્સિમમ 6.5-7% સુધીનું વ્યાજદર આપવામાં આવે છે. પણ જો એ જ બચત આપણે જે આરાધના બચત સહકારી મંડળી લિમિટેડની અંદર કરવામાં આવે તો અહીંયા મિનિમમ આપણી પહેલી યોજના હતી માસિક થાપણ બચત યોજના, એની અંદર 6% લઈને 16% સુધીનું આપણે વ્યાજદર આપીએ છીએ. કે 6 વર્ષની અંદર 6%, 8 વર્ષની અંદર 8%, 10 વર્ષની અંદર 10%, એવી રીતે આપણી 24 વર્ષ સુધીની યોજના છે. તો 24 વર્ષની યોજનામાં કોઈ જોડાય છે તો એનો મેક્સિમમ 16% સુધીનું વ્યાજદર આપવામાં આવે છે. એટલે પહેલામાં પહેલો મંડળીનો બેનિફિટ છે કે 6%થી લઈને 16% સુધીનું સારામાં સારું મેક્સિમમ વ્યાજદર આપવામાં આવે છે. બીજું કે આની અંદર બચત કેટલાથી શરૂઆત કરી શકાય? તો મિનિમમ 500 રૂપિયાથી લઈને 20,000 રૂપિયા સુધીની આપણે માસિક થાપણ બચત યોજનામાં બચત કરી શકીએ છીએ. 500 રૂપિયા, 1000, 2000, 5000, 10,000 અને 20,000 રૂપિયા. જો કોઈ 500 રૂપિયા ભરવાની શરૂઆત કરે છે અને 500 રૂપિયાની બચત એટલા માટે કરવામાં આપણે મિનિમમ રાખેલી છે કે નાનામાં નાનો માણસ હશે કે મહિને 10,000 થી 15,000 રૂપિયાની આવક કરી રહ્યો છે, એ માણસ પણ મહિને 500 રૂપિયાનું તો બચત કરી શકશે. જો 500 રૂપિયાની બચત કરે છે અને 6 મહિના સુધી રેગ્યુલર ભરે છે તો 7મા મહિને મંડળી તરફથી એને કોઈ ઘર વખરીની અથવા સોના ચાંદીના દાગીનાની પણ ગિફ્ટ આપવામાં આવે છે, જે મુદત દરમિયાન એક વખત ગિફ્ટ આપવામાં આવે છે. બીજું કે 12 મહિના પૂર્ણ થાય એટલે 13મા મહિને મંડળી તરફથી
સારી એવી વીમાનો પણ બેનિફિટ આપવામાં આવે છે કે જે પણ મેમ્બર આપણી સાથે જોડાયેલા છે ભવિષ્યમાં ક્યારેય એની સાથે કોઈ એવી ઘટના ના બને, પણ જન્મ છે એનું મૃત્યુ નિશ્ચિત છે. આવા કિસ્સાઓની અંદર કોઈ મેમ્બર આપણી સાથે જોડાયા છે અને કુદરતી મૃત્યુ થાય છે તો પોતાની જે ભરેલી જમા રકમ છે વત્તા જે બી રેટ ઓફ ઇન્ટરેસ્ટ સાથે જે બોનસ મળવા પાત્ર થતું એ બોનસ વત્તા કુદરતી મૃત્યુ પેટે 10,000 રૂપિયા વીમા વળતર આપવામાં આવે છે. એનાથી બી વિશેષ કદાચ જો એક્સિડન્ટ ડેથ થાય છે, વાહન અકસ્માતમાં મૃત્યુ થાય છે તો જમા રકમ વત્તા રેટ ઓફ ઇન્ટરેસ્ટ સાથે બોનસ મળવા પાત્ર થતું એ બોનસ વત્તા 25,000 રૂપિયા વાહન અકસ્માત બેનિફિટ આપવામાં આવે છે. એટલે ત્રીજો બેનિફિટ છે કે ભાઈ આપણો વીમો પણ આની અંદર આવરી લેવામાં આવે છે. એનાથી બી વિશેષ ચોથો બેનિફિટ છે માસિક થાપણ બચત યોજનામાં કે અહીંયા જે મેમ્બર બેઠા છે જે નવા હશે એ લોકોને એવું થતું હશે કે સાલું પરેશભાઈએ ઓફિસ તો ખોલી દીધી અને એમનું ઇન્વિટેશનને માન આપીને આપણે અહીંયા પ્રેઝન્ટ બી રહ્યા, પણ સાલું કાલે ઓફિસ બંધ થઈ જાય તો આપણે બચત કરવી છે, પણ સાલું ઓફિસ બંધ થઈ જશે તો મંડળીનો 30 વર્ષનો અનુભવ છે, આ 31મું વર્ષ રનિંગ છે. તો મંડળીએ સિસ્ટમ જ એવી ડેવલપ કરી છે કે આ કદાચ આવી શંકા આપણા મનમાં હોય તો એ પણ રહે નહીં, કેમ કે આપણે 500 રૂપિયા 12 મહિના સુધી રેગ્યુલર ભરીએ તો 13મા મહિને મંડળી તરફથી 15,000 રૂપિયાની લોન આપવામાં આવે છે. કેટલી? 15,000 રૂપિયા. તો 12 મહિના સુધી 500 રૂપિયા ભર્યા તો આપણી જમા રકમ કેટલી થઈ? 6,000 રૂપિયા. 6,000ની સામે આપણને લોન કેટલી મળે છે? 15,000 રૂપિયા. તો ઉપરથી મંડળીના 9,000 રૂપિયા તમારી પાસે વધારાના આવ્યા. હવે જેને લોન લઈ લીધી એ આપણે, હું પણ ભગવાન માતાજીમાં માનું છું, તમે પણ માનતા હશો, તો આપણે